જે બોર્ડ પર મેં લખ્યા છે એ મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા, ઓક્ટા, નેનો અને ડેકો. આ જનરલી કેમેસ્ટ્રીમાં યુઝ થાય, પણ ઇંગ્લિશમાં અને જનરલ ઇંગ્લિશમાં પણ આ ઘણા યુઝમાં હોય છે. બરાબર, તમે બી ઘણી જગ્યાએ આવા બધા મોનો, ડાય, ટ્રાય, બાય એવા વર્ડ અથવા તો પ્રિફિક્સિસ જોતા હશો. તો એ આ જે લખ્યા છે મેં એ 1 to 10 છે, જે ગ્રીક ન્યુમેરિકલ પ્રિફિક્સિસ કહેવાય. બરાબર, ગ્રીસ દેશમાં જૂના સમયમાં આ રીતના આંકડા હતા, જે અત્યારે પણ ઇંગ્લિશમાં યુઝમાં લેવાય છે. સૌથી પહેલું જે છે એ છે મોનો. મોનો એટલે એક. જેમ કેમેસ્ટ્રીમાં કાર્બન મોનોક્સાઇડ આવે, આ જે વસ્તુ છે ને જે Cu, અને જે નોર્મલ એના માટે એક્ઝામ્પલ લઈએ તો આપણે મોનોલોગ લઈ શકીએ. બરાબર, મોનોલોગ એટલે આપણે જ્યારે ડાય બી જોઈ લઈએ એટલે એના બેઝ પર તમને બંનેનો અર્થ ખબર પડી જશે. ડાય એટલે 2. બરાબર, તો મોનોલોગમાં ના ખબર પડતી તો ડાયલોગમાં તો ખબર પડે જ. બરાબર, તો ડાયલોગ એટલે શું? બે જણ વચ્ચે જ્યારે સંવાદ થાય તો એને ડાયલોગ કહેવાય, અને એક જણ જ્યારે બોલે એને કહેવાય, જે અત્યારે જે હું બોલી રહ્યો છું એ મોનોલોગ કહેવાય. બે જણા સંવાદ કરે તો એનું જે આ મોનોનો અર્થ એક થાય એટલા માટે એ મોનોલોગ, અને આ બે છે એટલે ડાયલોગ. બરાબર ને? પછી બાય, એનો અર્થ પણ બે થાય, જેનો એક્ઝામ્પલ બાઇસિકલ તમે લઈ શકો. બરાબર ને? ટ્રાય એટલે 3. બરાબર, એમાં ટ્રાયલોગ એવો શબ્દ નહીં હોતો. એમાં શું આવે? એક તો આ જે આપણું જે પડ્યું મોબાઈલનું સ્ટેન્ડ, એને શું કહેવાય? ટ્રાયપોડ. પછી ટ્રાયસિકલ આવે, જે 3 પૈડાવાળી સાયકલ હોય એને ટ્રાયસિકલ કહેવાય. ટ્રાયપોડ છે, જેનો અર્થ થાય 3. ટેટ્રા એટલે 4. તો 4 નહીં, 4 અને 4માં અંતર છે. પેલું 4 છે, આ જે છે ને એ આને 4 કહેવાય અને આને 4 કહેવાય. તો 4 ટેટ્રા એટલે 4. જે પેલું ટેટ્રાપેક આવે ને અમૂલનું, એ 4 ખૂણે હોય એટલા માટે એને ટેટ્રાપેક કહેવાય. પછી પેન્ટા એટલે 5. પેન્ટાગોન એક છે બિલ્ડિંગ, હે ને, યુએસએમાં કે ઓસ્ટ્રેલિયામાં ક્યાંક છે, એને કહેવાય પેન્ટાગોન. એને પેન્ટાગોન એટલા માટે કહે છે કારણ કે 5 એંગલ વાળું બિલ્ડિંગ છે. બરાબર, એ જ રીતે હેક્ઝાનો અર્થ થાય 6, હેપ્ટા 7. તો હેક્ઝાગોન બી આવે છે. હેક્ઝાગોનલ એવો ષટકોણ જે કહેવાય ને, આપણે ગુજરાતીમાં ષટકોણ કહીએ છીએ, એ હેક્ઝાગોનલ હોય તો હેક્ઝાગોન. એટલે શું કહેવાય ના, મધમાખીના જે હોય ને, જે એનું મધમાખીનું જે ઘર હોય તે એ બધું હેક્ઝાગોનલ હોય, હે ને. પછી હેપ્ટા એટલે 7. પછી ઓક્ટા એટલે 8. ઓક્ટા એટલે 8 એટલે એનું એક્ઝામ્પલ છે ઓક્ટોપસ. ઓક્ટોપસ નામનું પ્રાણી આવે ને, એનિમલ, એના 8 પગ હોય. એટલે 8 પગ હતો એટલે જૂના સમયમાં એને એનું નામ આપ્યું ઓક્ટોપસ. પછી નેનો એટલે 9 અને ડેકો એટલે 10. 9 નેનો ઉપરથી તમે જે નેનો ટેકનોલોજી છે, નેનો ટેકનોલોજી એટલા માટે કે કારણ કે નેનો ટેકનોલોજી જે છે એ 10⁻⁹ જેટલું થાય. બરાબર, એટલા માટે એને અહીં 9 આવ્યો ને એટલા માટે એને નેનો ટેકનોલોજી કહેવાય. અને એક છે આ ડેકો એટલે 10. એટલે એના માટે એક વર્ડ છે ડેકેડ. ડેકેડ એટલે 10 વર્ષનો સમય. 10 વર્ષનો સમય એટલે દસકો. એટલે ડેકેડ એટલા માટે કે ડેકો જે ગ્રીક ન્યુમેરિકલ પ્રિફિક્સ છે એનો અર્થ થાય 10. બરાબર ને? તો આ જનરલ યુઝમાં ઘણા બધા મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા, ઓક્ટા, નેનો અને ડેકો, જે તમારે ક્યારે બોલવામાં યુઝ તો નહીં થાય, પણ જે ગયા વિડીયોમાં બી આપણે કહ્યું હતું કે સ્પોકન ઇંગ્લિશ બોલવા કરતાં બી વધારે ઇમ્પોર્ટન્ટ છે ઇંગ્લિશનું નોલેજ હોવું.
બધી જગ્યાએ તમને નોલેજ કમમાં આવશે. સ્પોકન ઇંગ્લિશ એટલે 2 મિનિટ તમે ગોખીને બોલી કાઢ્યું કોઈ જગ્યાએ, એનો એ સ્પોકન ઇંગ્લિશ નથી. સ્પોકન ઇંગ્લિશનો અર્થ થાય કે તમારી જોડે ઇંગ્લિશનું કેટલું નોલેજ છે. બરાબર? તો આ ટાઈપના વિડીયો આપણે ઘણા બનાવીશું. બરાબર ને? તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને રેગ્યુલર બેઝ પર આવા બધા વિડીયો મળી શકે.